આજે મેં કલેક્ટરશ્રીને રજૂઆત એ કરી કે અમારે જે થળી મુકામે જે મહંત નિમિત્તે જો વિવાદ ચાલી રહ્યો છે અને આજુબાજુના 117 ગામનો આ વિવાદ ચાલી રહ્યો છે કે 117 ગામની આસ્થાનું કેન્દ્ર થળી મઠ જાગીર છે. ત્યાં પરમ પૂજ્ય જગદીશપુરીજી મહારાજ દેહાંત થતાની સાથે દેવ દરબારના બળદેવનાથજી તાત્કાલિક તેઓ એમના મળતિયા માણસો આવી અને એમને કબજો લઈ લીધો અને ત્યાં એમને પરમ પૂજ્ય જગદીશપુરીજી મહારાજ બ્રહ્મલીન થતાં એમની કોઈ અંતિમ ક્રિયા કે એમની કોઈ શોભાયાત્રા કે કોઈ પાલકી કે કોઈ ક્રિયા કર્યા સિવાય પહેલાં એમને મહંત નિવૃત્તિ કરી દીધી અને આજુબાજુના ગામને જેમ ખબર પડતા ત્યાં લોકો ત્યાં પહોંચ્યા અને સરપંચે જો તેને નિવેદન આપ્યું કે બાપુ આજે બાપુની જે અંતિમ ક્રિયા છે એની વિધિ કરો અને ગાદી ઉપર શ્રીફળ મૂકી દો અને 12 દિવસ પૂરા થયા ત્યારે મહંતની નિવૃત્તિ કરજો. આજે શાંતિથી બાપુની પાલકી યાત્રા શોભાયાત્રા ગામે ગામે કાઢી અને એમનું કાર્ય પરિપૂર્ણ કરો. પણ એ એમને કોઈ કાર્ય કોઈ સાંભળ્યું નહીં અને સરપંચને લાફો મારી દીધો અને રિવોલ્વરથી તરત ફાયરિંગ કરી અને ધાપ ધમકી આલી કે તમારે અહીંયા કંઈ લેવા દેવા નથી એવી રીતના કરીને લોકોને બહાર કાઢી મૂક્યા. આજે શું રજૂઆત કરીને એનું શું લાગે છે? આજે અમે રજૂઆત એ કરી કલેક્ટર સાહેબને કે આ મઠની અંદર 125 ગામની આસ્થાનું કેન્દ્ર છે. જો અહીંયા વહીવટદાર નહીં સોંપવામાં આવે તો આ ઉગ્ર આંદોલન થશે અને એની કોઈ પણ પરિસ્થિતિ કલેક્ટર સાહેબના ઉપર રહેશે જે પણ કોઈ કાર્ય થાય તો. એટલે અને જે દિવસે એસપીને પણ અમે કીધું હતું તો એસપી એ દિવસે અમને એવું કીધું કે એ લોકોએ અંદર નહીં તમે અંદર નહીં પણ એસપી એમને એ લોકોને અંદર પરવાનગી જવાની આપી દીધી અને એમને કોઈને પરવાનગી આપતા નથી. હવે ન્યાય નહીં મળે તો શું કરશે? ન્યાય નહીં મળે તો અમે અન્નજનનો ત્યાગ કરીને કલેક્ટર ઓફિસ ઉપર અહીંયા બેસી રહેવાના છે જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી.